हरि गोपाल बोलो, गोविंद बोलो 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 गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो। ज्ञान तीव्रांतस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। राधे श्याम 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 सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम। गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, राधा रमण हरि 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 गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो बोलो गोपाल बोलो, गोविंद बोलो गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम। તાલમાં તાલીઓ, હાથ ઉપર કરીને હાથ ઉપર। राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम એક સાથે તાલીઓ। राधे श्याम श्याम श्याम, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, राधे श्याम श्याम श्याम। જોરદાર તાળીથી વધાવીએ દશા અવતારને। આજના કાર્યક્રમની જબરજસ્ત આ રજૂઆત અને હવે કરવી છે વડીલોની વંદના। આજે ભલે ભૂલો બીજું બધું પણ મા બાપને કદી ન ભૂલશો। આજના કાર્યક્રમનો જે મેઇન થીમ છે વડીલોની વંદના, વડીલોની પ્રાર્થના। અને એટલે આપણે જે લોકોના હાથમાં દીવડાઓ છે તે માત્ર એના સ્થાન પરથી ઊભા થશે અને એક બાજુ 91 વર્ષથી વધુ ઉંમરના વડીલો છે તો બીજી બાજુ દાંપત્ય જીવનના 75 વર્ષ પૂરા કર્યા એવા વડીલો છે। આજે મંદિરમાં બેઠેલા ભગવાનની પૂજા નથી કરવી પણ આ સદૈવ માનવ તરીકે બેઠેલા એક માનવની પૂજા કરવી છે। આ વડીલોની પૂજા કરવી છે। અહીંયા બેઠેલા 15,000 વડીલોની પૂજા કરવી છે અને એટલે જ આજે સ્ટેજ ઉપર ભગવાનનો દીવો નથી પ્રગટાયો પણ અહીંયા બેઠેલા 15,000 લોકોના મનમાં એક વિશ્વાસ અને શ્રદ્ધા અને ઉત્સાહનો દીવો પ્રગટાવો છે। એટલે છે આ વડીલ વંદના।
તો રજૂ કરવા માટે વિનંતી કરીશ સરસ મજાનું ગીત, અને જેમના હાથમાં દીવડો છે ત્યાં વડીલોની આરતી ઉતારશે, આપણા બુજુર્ગોની આરતી ઉતારશે. લાઈટ ધીમી કરજો અને શરૂ કરવા માટે વિનંતી છે. ભલે ભૂલો બીજું બધું. બ્લેકઆઉટ પ્લીઝ, લાઇટ ઓફ. અવાજ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો, સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમી મેં આંખને ભૂલીને ભીંજવશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી, એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ખૂબ સરસ. તમામ વડીલો સ્થાન પર બેસી જશે. દીવડાની વ્યવસ્થા છે તે હળવેક દઈને એ દીવડા સાઈડ પર લઈ લેવા માટે વિનંતી છે. કદાચ આજના આ કાર્યક્રમની સૌથી વધુ મહત્વની આ પળ હતી. આજે એટલું જ કહેવાનું હતું કે ભલે ભૂલો બીજું, મા બાપને કદી ન ભૂલશો. અરે અહીંયા 60 કે 65 વર્ષના વડીલો બેઠા છે, એના ઘેરે એના મા બાપ હયાત હશે. તમામ વ્યક્તિ આજે વડીલ વંદનામાં માત્ર એટલું જ સંકલ્પ કરે કે હું હંમેશા વડીલોને માન આપીશ. મારા ઘરમાં ખૂણામાં બેઠેલી મારી માં, ખાટલા પર બેઠેલા મારા પપ્પા, મારા બાપ, એને હંમેશા હું માન આપીશ. અમને ખબર છે વડીલોની વેદનાની, અમને ખબર છે વડીલોની લાચારીની. અરે ઘર ખિસ્સામાં 5 રૂપિયા ન હોય અને દીકરી જ્યારે મળવા આવી હોય ને, બા હું જાઉં, બાપા હું જાઉં એમ કહેતી હોય, ત્યારે ખિસ્સામાંથી 10 રૂપિયા દીકરીને આપવા હોય ને, તે જે ખિસ્સામાં 10 રૂપિયા ન હોય એ મા બાપને કેટલી વેદના ને લાચારી હશે એ ક્યારે કોઈ સમજો છો ખરા? લાઇટ્સ ઓન કરજો. અરે દીકરાઓ, વહુઓ, તમે આ લાચારીને સમજો. જ્યારે કોઈ બેન દીકરી મળવા આવી હોય ને, ત્યારે મા બાપ હરખથી ખિસ્સામાં હાથ નાખીને 50 ની 10 ની નોટ આપે એવી વ્યવસ્થા કરજો. આ લાચારી સમજવાની જરૂર છે.
એની પાસે બધું હતું જ, એ તમને આપી દીધું છે. હવે 5 રૂપિયા માટે વહુની કે દીકરાની લાચારી કરવી પડે, એ વૃદ્ધત્વ આપણને થાક લગાડનારું હોય. એટલે જ આ વડીલ વંદના દ્વારા હજુ 61-65 વર્ષના જે મીડિયમ વડીલો છે એને વિનંતી છે, બધું દીકરાને ન આપી દેશો, થોડુંક થોડુંક મુઠ્ઠીમાં રાખજો. આ માનવ દેહ મળ્યો છે, એને ગૌરવપૂર્ણ અને હસતા હસતા જીવો. ગમે એટલા દુઃખના પહાડ તૂટી પડે તો પણ સારી રીતે જીવવાનું છે, એવી સમજણપૂર્વક જીવવાનું છે. તમારી મૂડી હશે, તમે જીવી શકશો. કોઈ દુઃખ એવા નથી હોતા કે આપણે આત્મહત્યા કરવી પડે. આ સુરતમાં, આ સમાજમાં, આ દેશમાં ઘણા યુવાનો, પુરુષો, મહિલાઓ આત્મહત્યા કરે છે. કોઈને કોઈ કારણોસર એમાં નથી પડવું. પણ જ્યારે કોઈ વડીલ 70-80 વર્ષના વ્યક્તિ, દાદા કે દાદી આત્મહત્યા કરે છે ને, એની પાછળ લાચારી સિવાય કાંઈ નથી હોતું, એટલે આત્મહત્યા કરે છે. એ મેસેજ આપો આ નવી પેઢીને કે આપણે સદેહ જીવન, આ માનવ મૂલ્ય, અરે પેઢીને સંસ્કાર આપનાર આ ખોળો છે, આ લાકડી છે. દાદીનો ખોળો અને દાદાની આંગળી આ નવી પેઢીને જિંદગી જીવતા શીખવાડે છે. અને એટલે એવી સરસ વાત દીપકભાઈ વાત કરશે. એક દીકરી વાત લઈને આવે છે, એ તમને સંભળાવવી છે. ખૂબ સાચી વાત કાનજીભાઈ. લાગણીનો દોરો તૂટી જાય ને તો એને ગાંઠ નથી બાંધાતી, એટલે લાગણી તોડશો નહીં. આજે આપણી વચ્ચે આ સરસ મજાના વડીલ વંદનાના કાર્યક્રમમાં આપણા આજના મહેમાન આઈએએસ અધિકારી, નાયબ કમિશનર અને આરોગ્ય અધિકારી એસએમસી ના એવા માનનીય શ્રી જેબી વોરા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. આવો એમનું પણ આપણે સન્માન કરી લઈએ. હું એ જ રીતે પરેશભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી લાલજીભાઈ, ત્રણેય મહાનુભાવોનું સન્માન કરવા માટે વલ્લભભાઈને વિનંતી છે. પહેલા જેબી વોરા સાહેબ, ડેપ્યુટી કમિશનર મહાનગરપાલિકા હેલ્થ, એમનું અભિવાદન કરીએ છીએ. મહાનગરપાલિકા અને એ વોરા સાહેબ એ જ લાગણીના, એ જ સરસ મજાના સરળ સ્વભાવના માણસ છે માનસી. એ જ રીતે ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ વડીલોના વંદનામાં સુરતના ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે એવા પરેશભાઈ પટેલ ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરી રહ્યા છે માનસી વલ્લભભાઈ પટેલ. અરે દુનિયાની તમામ સંપત્તિને ઉદ્યોગો માના ખોળા કરતા નાના છે, અને એટલે આજે ચેમ્બરના પ્રમુખ પણ આ કાર્યક્રમમાં આવ્યા છે. એ જ રીતે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ અભિવાદન માનસી વલ્લભભાઈ કરી રહ્યા છે. આપણે નાનકડી રાધા રાજીવ મહેતા, જુનાગઢની એક નાગર દીકરી, માત્ર 10 વર્ષ ભણી છે, પણ એના શબ્દ 10 ધોરણ ભણી છે, પણ એના શબ્દ જોજો. શબ્દની જે સુંદરતા, શબ્દની જે કોમળતા, એ કદાચ એને સાંભળીએ ને ત્યારે જ એ વર્ણવી શકીએ. એવા રાધા દીકરીને વિનંતી છે કે દાદી માનો ખોળો અને દાદાની આંગળી આ વિષય ઉપર સરસ મજાની વાત કરશે રાધા રાજીવ મહેતા. આ રાધા દીકરી એટલી નાનકડી એવી છે, પણ જાણે શિવાજીની તલવાર જેવી એની વાણી છે. તમે સાંભળશો તો તમે ગદગદ થઈ જશો. મારે બીજું કાંઈ એના પરિચયમાં કાંઈ નથી કહેવું, પણ ગરવી ગુજરાતનું સૌથી નાનું પણ મોંઘું ઘરેણું છે. રાષ્ટ્રીય એવોર્ડ વિનર, સૌથી નાની કક્ષાની વક્તા, જેની ભાષામાં તેજસ્વીતા, તપસ્વીતા અને સંવાદનો સેતુ છે, તેવી આપણી વાલસોઈ દીકરી કુમારી રાધા રાજીવ મહેતા. આ નાનકડી દીકરી રાધા શબ્દને ઊંધો કરો ને તો ધારા શબ્દ થાય, એટલે એ બોલે ને ત્યારે રાધા લાગે, અને જ્યારે આપણે એને સાંભળીને ઉતારીએ ત્યારે એ ભાષાની ધારા લાગે. એવી રાધાને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. હું વિનંતી કરીશ મહેશભાઈ સવાણીને પુષ્પગુચ્છ આપીને ધારાનું પહેલા આપણે આ વડીલ વંદનાના ભવ્ય મંચ ઉપર આ નાનકડી એવી દીકરીનું હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ, અને ત્યાર પછી રાધાને આપણે સાંભળીએ. નાગર પરિવારની દીકરી, નામ છે રાધા. નાગર પરિવારની દીકરી
નામ છે રાધા સંભળાવે એવું કે મટી જાય ભવ બાધા, મટી જાય ભવ બાધા. આવો રાધાને આપણે સાંભળીએ. નમસ્કાર. આ સોહામણા વિશ્વના ખોળે અમને રમતા મૂકનાર તમામ દાદા દાદી, નાના નાની, સૌ વડીલો, અલખના આરાધકો એવા સંતો, સૂર્યપુત્રી તાપીના તટમાં રમતા સુરતના નગરવાસીઓ તમામને ગિરિવર ગિરનારને દુહિતા રાધાના પ્રણામ. મેળવેલા જીવન મૂલને જો મનતુલા પર તોળો તો મળશે દાદાજીની આંગળી ને દાદીમાનો ખોળો. આજના આ સુંદર અવસરે આ એક ખૂબ જ અનુરૂપ અને સુંદર વિધાન અને વિષય બંને છે, દાદાજીની આંગળી અને દાદીમાનો ખોળો. જીવનમાં કેટલાય રહસ્યો એવા ગૂઢ હોય છે કે જેમને ઉકેલ્યા પછી પણ એની ગૂઢતા અકબંધ રહે છે. આવા રહસ્યોને ખોલવા માટે પ્રેમથી પ્રસરેલી આંગળીઓનો કરતબ અને એને રમતું કરવા માટે વિશ્વનું શ્રેષ્ઠ પ્રાંગણ જોઈએ. આ કસબી એટલે આપણા દાદાજી અને તેમની આંગળી, અને આ પ્રાંગણ એટલે દાદીમાનો ખોળો. દુનિયાને અતિ વિસ્મયભરી નજરે જોતી બે નાની નાની ટમટમાતી આંખો જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે એ આંખોમાં કઈ કેટલાય આવેગોની વાદળીઓ અને ભાવજગતના ટમટમતા તારલાઓ સંતા કુકડી રમતા હોય છે. સમયની સાથે અડધી પડધી સમજણ ખુલવાની શરૂઆત થાય, પણ આ સંતા કુકડીમાં જે જગ્યાએ થપ્પો થાય છે ને એ છે દાદીમાનો ખોળો. અને પછી એ તેડેલા બાળકને ચકલી બતાવીએ અને તો એને